12 જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિર સ્થળે ભૂગર્ભમાં છે 3L આકારનું બાંધકામ। પીએમ મોદીની સૂચનાથી આઈઆઈટી ગાંધીનગર અને આર્કિયોલોજી વિભાગે કરેલા સંશોધનમાં ભૂગર્ભમાં બાંધકામ હોવાનું સામે આવ્યું। આઈઆઈટી ગાંધીનગરે તેની 4 સહયોગી સંસ્થાના આર્કિયોલોજીના નિષ્ણાંતોની ટીમે સોમનાથમાં સંશોધન હાથ ધર્યું હતું। સોમનાથ અને પ્રભાસ પાટણમાં કુલ 4 સ્થળે જીપીઆરથી ઇન્વેસ્ટિગેશન કરાયું, જેમાં ગોલોક ધામ, સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર તરીકે ઓળખાતા મેઇન ગેટથી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ આસપાસના સ્થળે તેમજ બૌદ્ધ ગુફાનો સમાવેશ થાય છે। સંશોધનકારોએ આ સંશોધનનો 32 પાનાનો રિપોર્ટ નકશા સાથે સોમનાથ ટ્રસ્ટને સોંપ્યો। આ રિપોર્ટ પ્રમાણે પ્રભાસ પાટણના સોમનાથ હસ્તકના ગોલોક ધામમાં આવેલા ગીતા મંદિરના આગળના ભાગમાં હિરણ નદીના કાંઠે થયેલા સર્વેમાં ભૂગર્ભમાં પાકું બાંધકામ હોવાનું જણાયું છે। દિગ્વિજય દ્વારથી સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે અગાઉ જૂનો કોઠાર નામથી ઓળખાતું બાંધકામ હતું, જે દૂર કરવામાં આવ્યું છે। ત્યાં ભૂગર્ભમાં 3 માળનું મકાન હોવાનું માલુમ પડ્યું છે, જેમાં એક માળ 2.5 મીટર, બીજો માળ 5 મીટર અને ત્રીજો માળ 7.5 મીટરની ઊંડાઈ આવેલો છે। જ્યારે સોમનાથમાં અત્યારે યાત્રિકોની સિક્યુરિટીની તપાસ થાય એ સ્થળે પણ ભૂગર્ભમાં L આકારનું બાંધકામ હોવાનું જણાયું। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।